આવશે ટેક્સ્ટબુકમાં જે આપ્યા છે એના આધારિત 4 જે નિયમ હતા મેક્સવેલના અથવા જે ઇક્વેશન નિયમો બનતા હતા એ નિયમ દરેકને આવડવા જોઈએ. એમાં પહેલો નિયમ કયો હતો? ગાઉસનો નિયમ હતો. ગાઉસનો નિયમમાં આપણે શું લખતા હતા તમને ખ્યાલ હશે ભાઈ, ઇન્ટિગ્રેટ ઓફ E ડોટ dA બરાબર કેટલું કરતા હતા? 0 કરતા હતા. આ ગાઉસનો નિયમ હતો. બીજો ગાઉસનો ચુંબકત્વ માટેનો નિયમ હતો, એમાં B ડોટ સોરી આમાં મારી લખવામાં ભૂલ છે, E ડોટ dA બરાબર સિગ્મા Q બાય એપ્સાઇલોન 0. ધેટ મીન્સ Q બાય એપ્સાઇલોન 0 લખીશું. પણ જો B ડોટ dA કરીએ તો એ કેટલો થતો હતો? 0 થશે. ઓકે, બીજું એના પછી જે રિલેશન આવતું હતું એની અંદર બોલો કયો નિયમ ઇમ્પોર્ટન્ટ હતો? તો મને અહીંયા ખ્યાલ આવે ફેરેડેનો નિયમ. તો ફેરેડેનો નિયમમાં E બરાબર કયું ઇક્વેશન લખતા હતા? માઇનસ d phi upon dt. તો જો બરાબર આપણે એમ પણ લખીએ કે ઇન્ટિગ્રેટ ઓફ E ડોટ dl આ રિલેશન લખતા હતા ફેરેડેનો નિયમ. અને ત્યારબાદ એમ્પીયરનો સર્કિટલ લો. એમ્પીયરનો સર્કિટલ લો આવશે ઇન્ટિગ્રેટ ઓફ b ઇન્ટુ 2 pi r અથવા b ડોટ dl લખી દઈએ, b ડોટ dl. આ સ્ટેપ થયું બરાબર કેટલા? મ્યુ 0 ઇન્ટુ ic પ્લસ id. હવે ic એટલે વહન પ્રવાહ છે. id બરાબર કયું ઇક્વેશન હતું તમને ખ્યાલ હશે? કયું લખતા હતા બોલો? id બરાબર એપ્સાઇલોન 0 d phi upon dt. id નું ઇક્વેશન હતું. આ રિલેશન પરથી યુઝ કરી અને આને પેટર્ન સમજ આવી જો કે ક્યાં ક્યાં કયો ઉપયોગ કર્યો છે. આ ગાઉસનો નિયમ, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકત્વ, આ ફેરેડે નિયમ અને આ થશે એમ્પિયર સર્કિટલ લો અને વ્યાપક સ્વરૂપ છે મેક્સવેલ એમ્પિયર લો છે. હવે બીજા શબ્દોમાં અહીંયા જોવા જઈએ તો આપણને એટલી તો સમજ આવી જાય કે આ જે લો છે એ શેમાંથી કયામાં કયું કન્વર્ટ કરે? તો બદલાતું વિદ્યુત ક્ષેત્ર પરથી ચુંબકીય ક્ષેત્ર અહીંયા પેદા થાય છે. અહીંયા શું થતું? બદલાતું ચુંબકીય ક્ષેત્ર પરથી વિદ્યુત ક્ષેત્ર મળતું હતું. આની અંદર આપણને ક્ષેત્રફળ સાથેનું રિલેશન છે એટલે અલગ થઈ જશે, એને આપણે ડોટ પ્રોડક્ટમાં 0 કરી નાખ્યું છે. આટલું ક્લિયર થવું જોઈએ. આ થઈ ગયું ફેરેડેના સોરી શું કહેવાય કે આપણે બેઝિક આઈડિયાના આધારે વાત કરી છે. હવે નેક્સ્ટ એના પછીનો પોઈન્ટ લઉં છું. એના પછીના પોઈન્ટમાં આપણે કયો આવશે ઇક્વેશન? વિદ્યુત ચુંબકીય તરંગની લાક્ષણિકતાઓ આવશે. પૂછકેટ પેટર્નના આધારે થોડા દાખલાઓની કેલ્ક્યુલેશન માટે લાક્ષણિકતાઓ ચેક કરી લઈએ. ફટાફટ લાક્ષણિકતાઓ બોલતા જાવ તો C બરાબર શું થાય? આ પહેલું રિલેશન. C ના બીજું ઇક્વેશન ઓમેગા બાય k બરાબર લેમ્બડા ઇન્ટુ f. આ બધા એના રિલેશન છે. C બરાબર આ પહેલું સ્ટેપ આવ્યું, પહેલી લાક્ષણિકતા છે. બીજું ઓકે અને બીજું બી છે રૂટ ગુડ. કયું થાય? C બરાબર 1 upon root of mu 0 એપ્સાઇલોન 0. અને જો માધ્યમમાં વેગ આપ્યો હોય તો એનું બી લખી દઉં ઉપર. V બરાબર કયું થાય? 1 upon root of mu into એપ્સાઇલોન. અને બીજું વક્રી પૂર્ણાંક લખું છું. બોલો વક્રી પૂર્ણાંક કેટલો આવે? n બરાબર C upon V અને એનું રૂટ સૂત્ર થાય root of mu r into k. આ થઈ જશે એક રિલેશન છે. બીજી વસ્તુ અહીંયા બતાવું તો આ બેના પછી આપણે પ્રેશરની વાત, વેગમાનની વાત કરું છું. બોલો વેગમાનનું સૂત્ર કયું આવે? વેગમાન P બરાબર U upon C નું રિલેશન આવતું હતું. યાદ આવશે? ત્રીજું ઉર્જા ઘનતા. હું અહીંયા ફટાફટ રિવિઝન જ કરું છું. ઉર્જા ઘનતા. ઉર્જા ઘનતામાં કુલ જોવું તો કયું સૂત્ર આવે? બોલો કુલમાં RMS ના ઉપરથી ખ્યાલ આવશે તમને લોકોને. B0 સ્ક્વેર અથવા B RMS સ્ક્વેર ડિવાઇડેડ બાય mu 0 થાય અથવા E RMS સ્ક્વેર ઇન્ટુ એપ્સાઇલોન નોટ. સરેરાશની વાત કરું તો B RMS સ્ક્વેર બાય 2 mu 0 અને અહીંયા કયું આવે? એપ્સાઇલોન 0 ઇન્ટુ RMS સ્ક્વેર અને નીચે 1/2 થઈ જશે. આ સરેરાશનું થઈ ગયું. ઓકે ક્લિયર? આ બધી રિલેશન આટલું સમજ હોય. મેં તમને લખાયેલું બી છે. અને એના પછીની વાત કરું તો એના પછીમાં યાદ કરો કે તીવ્રતાની વાત કરીશું. તીવ્રતાનું સૂત્ર દરેકને આવડવું જોઈએ. I બરાબર કયું? ઉર્જા ભાગ્યા સમય ગુણ્યા ક્ષેત્રફળ બરાબર પાવર ભાગ્યા એરિયા. પાવર ભાગ્યા એરિયા. અને પછી કયું રિલેશન આવતું હતું? I બરાબર રો ઇન્ટુ C. જ્યાં રો આ આવશે કુલ ઉર્જા ઘનતા લખવાની આવે. રો ઇન્ટુ C થશે. આટલા ઇક્વેશન ઇન્ટેન્સિટી ના હતા. બોલો પ્રેશરનું ઇક્વેશન. પ્રેશર બરાબર
હવે દબાણની વાત કરું છું તો દબાણ બરાબર થઈ જશે જે આપણે રિલેશન લખીએ છીએ વન ટાઈપ ઓફ ઉર્જા ઘનતા છે ને એ જ દબાણ થાય. ધ્યાન પર રાખવા જેવો પોઈન્ટ આવ્યો છે. ઉર્જા ઘનતા એ જ દબાણ થશે, કારણ કે તમે જ્યારે બેના એકમ સૂચવો ને તો સરખા જ આવશે, એમાં કોઈ વધારે ફરક નહીં આવે. અધરવાઇઝ પછી તમે F/A લખી શકો, F/A. ઓકે, આટલું ડિટેલ છે. એક દાખલો કાલે આપણે ગણીશું તો એમાં વધારે ક્લિયર થશે. અત્યારે તો નોર્મલ MCQ હશે આજનું લેક્ચરમાં, તો જે બને ત્યાં સુધી પ્રેક્ટિસ અને બેઝિક ઉપરથી ખબર પડશે. હવે તમને ખાસ એક વસ્તુ બતાવું છું. આ ટેબલ દરેકને યાદ હોવું જોઈએ હો. મેં ફક્ત એક તો રિવિઝન પૂરતું જ મૂક્યું છે, કઈ વધારે છે નહીં. તમને લોકોને ખબર હોવી જોઈએ પોઈન્ટ 1 થી વધારે હોય તો શું થશે. આજે એક દાખલો મોકલ્યો છે મેં, એમાં આ જ પેટર્નના એક્ઝામ્પલ છે. રેન્જ એકવાર ફરી રિવાઇઝ કરીશું. રેડિયો વેવની કઈ હશે? 0.1 થી વધુ હશે. માઇક્રોવેવની 0.1 મીટર થી લઈ 1 mm સુધીની હશે. ઇન્ફ્રારેડની 1 mm થી લઈ 700 નેનોમીટર સુધી. 400 થી 700 દ્રશ્ય પ્રકાશ આવશે અને 400 થી 1 નેનોમીટર અલ્ટ્રાવાયોલેટ. 1 નેનોમીટર થી 10⁻³ નેનોમીટર એક્સ-રે અને 10⁻³ થી નાની હોય તો ગેમા હશે. યાદ રાખવાનું છે. હવે અહીંયા કેલ્ક્યુલેશન સમજાવતો જઉં છું, એ પ્રમાણે આપણે જોતા જઈએ. કહેશો મન આમાં આન્સર શું આવે? વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની સમમિતિના સંદર્ભમાં વિકલ સમીકરણમાં એક વિકલ સમીકરણમાં ખૂટતી રાશિને સ્થાનાંતર પ્રવાહની ધારણા કોણે નક્કી કરી હતી? એક સાયન્ટિસ્ટની ડિટેલ છે, પણ છતાંય આપણને આવડવી જોઈએ. કોના દ્વારા થઈ હતી? મેક્સવેલ હતું. ગુડ. બીજું બતાવ્યું છે દોલન કરતા વિદ્યુત ભારો દ્વારા નીચેનામાંથી કયા વિકિરણનું ઉત્સર્જન થાય છે? તો વિદ્યુત ચુંબકીય વિકિરણનું. બંને કમ્બાઇન્ડ હશે, કોઈ અલગ નથી. વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન થશે. નેક્સ્ટ કયું છે? મેક્સવેલના મત મુજબ બદલાતું વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા ઉત્પન્ન કરશે ચુંબકીય ક્ષેત્ર. તો ચલો, ચુંબકીય ક્ષેત્ર બદલાતું હોય તો વિદ્યુત ક્ષેત્ર મળે. કોનો વિચાર હતો? બદલાતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર આપે છે. કોનો વિચાર હતો ભાઈ? કેમ આટલી બધી વાર થાય છે? ફેરેડે હતું. તમે લોકો ભણ્યા નથી ચેપ્ટર? ફેરેડેની અંદર શું આવતું હતું? બદલાતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરે છે. નેક્સ્ટમાં અહીંયા કોમન આટલી ફ્રીક્વન્સી આપી હોય, તરંગ લંબાઈ, સૂત્ર કયું આવે ભાઈ? લેમ્બડા બરાબર સી બરાબર લેમ્બડા ઇન્ટુ એફ કહો, અથવા લેમ્બડા બરાબર C/F. કેલ્ક્યુલેશન કરી લો અને મને આન્સર કહો. 1-2 દાખલા આવા ગણવા પડશે અને એના પછી તમને જે આગળ ખ્યાલ આવી જતો હોય તો ફટાફટ જવા દઈશું આપણે. સી ની કિંમત 3 × 10⁸ કરીને કેલ્ક્યુલેશન લઈ લો અને મને આન્સર કહી દો. ઓકે, ચલો અહીંયા બતાવ્યું છે. હવે આ તમને તમે ગણવાનો છે. ટેક્સ્ટબુકમાં દાખલો આપ્યો તો આ ટાઈપનો 3 mm થી 100 સેન્ટીમીટર સુધીની તરંગ લંબાઈ આપી હોય તો આવૃત્તિનો ગાળો શોધી શકો. તમારે ફ્રીક્વન્સીનું આ જ સૂત્ર C/F બરાબર શું લખાય? C/λ. તો લેમ્બડાની કિંમત મૂકી, એકવાર F1 લખો, પછી F2 લખો અને કન્વર્ઝન કરીને એક રિઝલ્ટ આવશે. કોઈ મોટો એક્ઝામ્પલ નથી, કેલ્ક્યુલેશન કરી શકાય એવા છે. તો ગણતરી આગળ જવા દઉં છું. ચલો, હવે અહીંયા બતાવ્યું છે હવામાંથી પસાર થતા 6 ગીગાહર્ટ્ઝની વિકિરણ માટે તરંગ સંખ્યા કેટલી? ચલો, તરંગ સંખ્યાનું સૂત્ર આવડે છે? કયું થાય તરંગ સંખ્યાનું ઇક્વેશન? 1/λ થાય. તરંગ સંખ્યા કેટલા થાય? 1/λ. અને 1/λ જોઈએ તો કેટલા આવે? F/c થાય. F/c. તો F ની કિંમત 6 × 10⁹ ગીગાહર્ટ્ઝમાં છે અને C ની કિંમત 3 × 10⁸. કેટલા થયા ભાઈ? 2 × 10⁻1 20 થશે. તો આ તરંગ સંખ્યા આવી ગઈ. કઈ બાબત સ્થાનાંતર પ્રવાહ બતાવે છે? બોલો, કયું આવે આમાં? ઓકે, બરોબર છે. તો સમજ રાખતા જાઓ, ફટાફટ ક્લિયર થશે. આજે મેં ε0 ના ને બધા ઇક્વેશન બતાવ્યા છે એના રિલેટેડ જ છે. અને બાકી જે તીવ્રતાના જે દાખલાઓ છે ને એ હું કાલે લઈશ અને કાલે એમાં ડેપ્થ ઇન ડિટેલ થી બતાવીશ તો ખબર પડી જશે આમાં. ચલો, આ ઇક્વેશન છે એમાં શું બતાવશે? μ0I + μ0 * સ્થાનાંતર પ્રવાહ. ક્લિયર છે? સ્થાનાંતર પ્રવાહનો એકમ એમ્પિયર જ થાય. જગદીશચંદ્ર બોઝે કઈ રેન્જમાં શોધી હતી ભાઈ? બોલો. 5 થી
25 mm ની રેન્જ હતી. ચલો હવે એના પછી કયું છે માધ્યમના વક્રીભવનાંકનું સૂત્ર. કોઈ કહી શકે માધ્યમના વક્રીભવનાંકનું સૂત્ર? તો n બરાબર શું આવે? ઓકે, અહીંયા કયું લખ્યું હું મ્યુ r ઇન્ટુ k લખતા હતા ને, તો મ્યુ r ના બદલે શું લખાય? મ્યુ અપોન મ્યુ 0. મ્યુ r બરાબર મ્યુ અપોન મ્યુ 0 કરું અને k ના બદલે એપ્સાઇલોન બાય એપ્સાઇલોન 0. તો આવું ક્યાંક બનતું હશે ઇક્વેશન બી ઓપ્શનમાં. વિદ્યુત ચુંબકીય તરંગો શું આવે આમાં? વિચારીને કહો, કેટલા વેગથી ગતિ કરે? શૂન્યાવકાશમાં પ્રકાશના વેગથી ગતિ કરશે. બીજું અહીંયા બતાવ્યું છે એક સમતલીય વિદ્યુત ચુંબકીય તરંગ કોઈ સપાટી પર અથડાય છે, વેગમાન p છે, ઉર્જા u છે, કોન્સેપ્ટ લાક્ષણિકતા છે. તમને લોકોને ખ્યાલ હશે, મેં ડિટેલમાં થોડી વાત કરી હતી. શું આવે ભાઈ આમાં આન્સર? થિયરી સમજાય ને ત્યારે મેં તમને કહ્યું હતું જ્યારે કોઈ પદાર્થ વિદ્યુત ચુંબકીય તરંગ સમજો એને બહાર હવામાં હાથ રાખીએ તો ગરમ થાય છે, તો એનો મતલબ કે એને ઉર્જા મળે છે, ઉર્જાનું વહન કરે છે. અને સપાટીને અથડાય ઉર્જાનું વહન કરે એનો મતલબ એક વેગમાનનું પણ વહન કરે છે. તો ઉર્જા પણ હોય ને વેગમાન પણ હોય, બંને હશે. નેક્સ્ટમાં બોલો પ્રસરણની દિશા કઈ? E ક્રોસ B થશે. હવે વિદ્યુત ક્ષેત્ર અને સંબંધ સાચો કયો? તો C બરાબર કયું સૂત્ર? E અપોન B. દાખલા ગણ્યા હતા આપણે, ખ્યાલ હશે. C બરાબર E અપોન B થશે. તો આ રિલેશન ઓકે ઓકે રાઈટ છે. મારી અહીંયા લખ્યું છે એ પ્રમાણે જોઈ લેજો. હવે અહીંયા બતાવ્યું છે વિદ્યુત ચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો સદિશ B ના દોલનો કેવા હોય છે ભાઈ? E ની દિશાને લંબ હોય છે. નીચેનામાંથી વિદ્યુત ચુંબકીય તરંગ લંબાઈ કોની મોટી હોય છે? કોની તરંગ લંબાઈ મોટી? તો સૌથી વધુ રેડિયો તરંગની, સૌથી ઓછું ગેમાની. તો સિક્વન્સમાં આવતા જાવ તમને ખબર પડશે. અહીંયા રેડિયો આપ્યા છે ને, તો રેડિયોની સૌથી વધુ તરંગ લંબાઈ હશે. નીચેનામાંથી વિદ્યુત ચુંબકીય તરંગ લંબાઈ કોની નાની? સૌથી નાની ગેમાની. સૌથી વધુ ઉર્જા કોની? ગેમાની આવશે. કારણ કે જેની ફ્રીક્વન્સી જેની તરંગ લંબાઈ નાની એની ઉર્જા વધુ હશે. વિદ્યુત ચુંબકીય તરંગોમાં ઉર્જા ઘનતા નીચેનામાંથી કોની સાથે સંકળાયેલી હોય છે ભાઈ? બંને સાથે સંકળાયેલી હોય છે. એક્સરે ની તરંગ લંબાઈ યાદ કરો. હા, એંગસ્ટ્રોમના ક્રમની. કારણ કયું લખતા હતા આપણે ટેક્સ્ટબુકમાં? રેન્જ કઈ આપી છે? 1 નેનોમીટર થી 10⁻³ નેનોમીટર. તો આની વચ્ચે એંગસ્ટ્રોમ આવી જશે, બરોબર? તો એંગસ્ટ્રોમના રેન્જની જોવા મળે છે. નીચેનામાંથી કયા વિદ્યુત ચુંબકીય તરંગ લંબાઈ તરંગની આવૃત્તિ ઓછી હોય છે? આવૃત્તિ ઓછી કયા આવે? રેડિયોની સૌથી ઓછી. રેડિયોની આવૃત્તિ સૌથી ઓછી છે. તો રેડિયો પછી કયા આવે? ઇન્ફ્રારેડ આવશે. ઓકે, કયા રંગની તરંગ લંબાઈ ઓછી છે? 7 રંગોમાંથી લાલની તરંગ લંબાઈ ઓછી છે, બરોબર? ઓકે, મારી ભૂલ થઈ. લાલની આવૃત્તિ ઓછી છે, તરંગ લંબાઈ વધુ છે, બરોબર? હવે બોલો એક્સરે, ગેમા, અલ્ટ્રાવાયોલેટ એની આવૃત્તિઓ ABC આપી છે. કોની વધારે હોય આવૃત્તિ? ગેમાની સૌથી વધુ. ગેમાની પછી એક્સરે આવે. એક્સરે ની વધુ હશે એટલે પહેલો ગેમા આવશે, પછી એક્સરે આવશે અને છેલ્લે યુવી આવે, અલ્ટ્રાવાયોલેટ. ગેમાની સૌથી વધુ આવૃત્તિ, પછી એક્સરે, પછી અલ્ટ્રાવાયોલેટ. આ કોન્સેપ્ટ સમજ, ટેબલ યાદ હશે તો જલ્દી આ ગણી શકશો. અહીંયા શું બતાવ્યું છે? તમે એક વસ્તુ સમજ રાખજો. એક સમતલમાં વિદ્યુત ચુંબકીય તરંગ પસાર થાય છે. કોઈ પણ ક્ષણે E અને B એની દિશા આપી છે. E ઉપર છે, B અંદર જાય છે એવી ડાયરેક્શનમાં. તો E ક્રોસ B કરો, E ક્રોસ B અંદર જવા દો તો આ કઈ આવે? આ તરફ. તો પ્રસરણ ક્યાં થયું? -x. આ પેટર્ન સમજ રાખજો. આવી પેટર્નના એક્ઝામ્પલ મેઇન્સમાં મેક્સિમમ આવ્યા છે છેલ્લા 2-3 વર્ષમાં. તમને એક સૂત્ર આપી દે અને બીજું સૂત્ર તારાવાનું કહી દે. હવે તો એની ડાયરેક્શન જ નક્કી કરવાની અને E ક્રોસ B કામ કરી જાય, બીજું કઈ વધારે છે.
આપણે જ્યારે એની કેલ્ક્યુલેશન લઈશ તો એ વખતે તમને સામેથી જ પૂછીશ, તમે જાતે જ સોલ્વ કરશો એવા એક્ઝામ્પલ. ચલો અહીંયા વિદ્યુત ક્ષેત્ર 18 વોલ્ટ પર મીટર છે. બોલો ચુંબકીય ક્ષેત્ર કેટલું? 18 વોલ્ટ પર મીટર છે. ચુંબકીય ક્ષેત્ર કેટલું? આ જ સૂત્ર. તો B બરાબર E upon C આવી જશે. પછી તમે સીધું કેલ્ક્યુલેશન કરી લો તો ખબર પડી જાય. 6 ગુણ્યા 10 ની માઇનસ 8 આવે છે. માઇક્રોવેવ નો ઉપયોગ શેમાં થાય ભાઈ? કોન્સેપ્ટ યાદ આવે છે? થોડું વાંચવાની જરૂર છે ભાઈ આ પેટર્ન ને. આ બધા જે મેં તમને બતાવ્યા ને એને એકવાર વાંચી લેવાના. અને બીજું તમને કહું છું, કાલનું જે નીટનું પેપર આવ્યું હતું એની ચલો હું છેલ્લે વાત કરું છું નીટના પેપરની, બરોબર? અત્યારે તો આમાં મને કહો શું આવે ભાઈ? માઇક્રોવેવ રડાર આવે. ગુડ. બાકીના વાંચેલું હોવું જોઈએ. જો હું પહેલા કહું છું ક્લિયર હોવું જોઈએ. રડાર તંત્ર આવશે. આયનોસ્ફિયરમાં શું હોય છે? ઓઝોન આયનોસ્ફિયરમાં હોય. આયનોસ્ફિયરમાં શું હશે? ઇલેક્ટ્રોન અને ધન આયન. ઇલેક્ટ્રોન અને ધન આયન હશે. ગ્રીન હાઉસ ઇફેક્ટના કારણે શું થાય છે ભાઈ? રાત્રે પૃથ્વી ગરમ રહે છે. ઓઝોન વાયુ કેટલી ઊંચાઈ પર આવ્યો છે? 30 થી 50 કિલોમીટર ઊંચાઈના વિસ્તારમાં આવેલો છે. ઓઝોનનું લેયર શેનાથી રક્ષણ આપે છે આપણને? અલ્ટ્રાવાયોલેટ થી આપશે. ઓઝોન લેયર માં કઈ તરંગ લંબાઈના વિકિરણનું શોષણ કરે છે? જે અલ્ટ્રાવાયોલેટ ની રેન્જ આવતી હોય. બોલો યાદ કરો અલ્ટ્રાવાયોલેટ ની રેન્જ કઈ? અલ્ટ્રાવાયોલેટ ની આવે 400 થી 1 નેનોમીટર. 400 થી 1 નેનોમીટર. બોલો આની અંદર શું આવશે? 400 નેનોમીટર બનાવો હોય તો આ થઈ જાય 3 ગુણ્યા 10 ની માઇનસ 7 એની વચ્ચે આવી જાય તો 3 ગુણ્યા 10 ની માઇનસ 7 ની આજુબાજુ આવશે ને? તો આ કહી શકીએ સી ઓપ્શન આવે. અહીં બતાવ્યું છે કંપ વિસ્તાર, વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર E બરાબર 1, E0 બરાબર 1 કયો છે? ફ્રીક્વન્સી 5 ગુણ્યા 10 ની 14 છે. ઉર્જા ઘનતા શોધવી છે. સોરી, ઉર્જા ઘનતા કઈ ઉર્જા ઘનતા ભાઈ? એવરેજ, સરેરાશ શોધવાની છે. યાદ કરો, લખો ને તમને ગણતરીમાં આવડતું હોય તો ઇક્વેશન મૂકતા જાઓ અને કોમન કેટલો આવે છે. સૂત્ર કયું આવશે ભાઈ? મને કહો. એવરેજ એટલે 1/2 એપ્સાઇલોન 0 E RMS સ્ક્વેર થાય. ક્લિયર છે? હવે E RMS સ્ક્વેર છે, તમે એપ્સાઇલોન E0 કરી નાખો તો તમને કયું આવતું હતું? 1/4 આવતું હતું. તો 1/4 એપ્સાઇલોન 0 E0 નો સ્ક્વેર. કિંમત મૂકો, એક જવાબ આવી જશે. અચળાંક આપ્યો શેમાં વેગ છે? પાણીમાં વેગ છે. ડાઇલેક્ટ્રિક અચળાંક આપ્યો છે. સાપેક્ષ પરમિએબિલિટી મ્યુ આર કેટલા? અહીં લખું છું, તમે જેના આવે આઈડિયા મને કહેજો કયું ઇક્વેશન મારે યુઝ કરવું જોઈએ. વેગ આપ્યો છે 2.25 ગુણ્યા 10 ની 8 મીટર પર સેકન્ડ. ડાઇલેક્ટ્રિક અચળાંક K બરાબર 80 છે. મ્યુ આર શોધવા છે તો V નું સૂત્ર કયું સૂત્ર લખીશું? વક્રી ભવનાંક. વક્રી ભવનાંક નું લખી દો તો બી ચાલી જશે. C upon V is equal to root of mu r into K. બસ તમારે મ્યુ આર શોધવાનો છે તો C upon V નો સ્ક્વેર કરી દો is equal to મ્યુ આર શોધવો છે ને K આપ્યો છે. C ની કિંમત 3 ગુણ્યા 10 ની 8 ભાગ્યા 2.25 ગુણ્યા 10 ની 8 કરો, એનો વર્ક કરો. મ્યુ આર એમના એમ રાખો, K મૂકી દેશો તો મ્યુ આર મળશે. ગણતરી કરો અને આન્સર કોમન કેટલા આવે છે. ઓકે, ગુડ. C ઓપ્શન થશે. ચલો હવે બતાવ્યું છે આગળ. વિદ્યુત ચુંબકીય તરંગના વેગમાંથી કઈ રાશિ બદલી શકાય છે? વેગ નીચેનામાંથી કઈ રાશિ વડે બદલી શકાય? ઓકે, ચલો ને. શૂન્ય અવકાશમાંથી વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ કઈ રાશિ, ભૌતિક રાશિ બદલવાથી બદલી શકાય છે? તરંગનો વેગ કોના દ્વારા બદલી શકાય છે એમ કે છે?
બોલો શું આવે? તરંગ લંબાઈ. ધ્યાન રાખજો, આવૃત્તિ ઉપર નહીં હોય, આવૃત્તિ કોન્સ્ટન્ટ રાખીએ છીએ પણ તરંગ લંબાઈના આધારે ચેન્જ કરી શકીએ છીએ, કારણ કે v બરાબર કયું સૂત્ર? લેમ્ડા ઇન્ટુ એફ. ફ્રીક્વન્સી કોન્સ્ટન્ટ હોય તો પછી ક્યાંથી બદલાશે? લેમ્ડા બદલાય તો v બદલાશે. ખબર પડે છે ને? તો ધ્યાન પર રાખજો, લેમ્ડા બદલાય એમ v ચેન્જ થશે, ફ્રીક્વન્સી અચળ હશે. અને ફ્રીક્વન્સી અચળ છે એ બી યાદ હોવું જોઈએ આપણા પ્રકાશની કેલ્ક્યુલેશનમાં. હવે જો તરંગ સમીકરણ આપ્યું છે તો તરંગનો વેગ અને તરંગ લંબાઈ કેટલા હશે? તરંગનો વેગ અને તરંગ લંબાઈ કેટલા હશે? ચલો મને કહો, વેગ અને તરંગ લંબાઈનું કોઈ ઇક્વેશન આમાંથી મળતું હોય તો કહેજો. હા, તો v બરાબર આમાં જો આ પાઈ, આની જે વેલ્યુ છે, આ રિલેશન કયું લખાય? તો અહીંયા લખ્યું છે જો 3 પાઈ ઇન્ટુ 10⁶x થશે, માઇનસ 9 પાઈ ઇન્ટુ 10⁻14t થશે. અને આપણે સરખાવું kx માઇનસ ઓમેગા ટી. તો k મળી ગયા 3 પાઈ 10⁶, ઓમેગા મળ્યા 9 પાઈ 10⁻14. તો ઝડપ જ્યારે પૂછાય વેગ તો ઓમેગા બાય k થાય, અને તરંગ લંબાઈ પૂછાય તો k બરાબર 2 પાઈ બાય લેમ્ડા. તો લેમ્ડા બરાબર 2 પાઈ બાય k. બસ આ બે માં કિંમત મૂકીએ, આન્સર મળી જશે. કયો થશે જોઈ લેજો. રાઈટ છે? મેથડ સમજ રાખો. આ રિલેશનમાં kx માઇનસ ઓમેગા ટી, k મળી ગયા, ઓમેગા મળ્યા, અને v બરાબર ઓમેગા બાય k કર્યું, અને k બરાબર 2 પાઈ લેમ્ડા કરી દીધું છે. ચલો આ સ્ટેપ આપ્યું છે. પહેલા તો મને એમ કહો, કઈ ડાયરેક્શનમાં જાય છે? કઈ ડાયરેક્શનમાં જાય છે? પ્લસ એક્સ છે ને, તો માઇનસ એક્સ દિશામાં જશે. તો અહીંયા બતાવ્યું છે માધ્યમનો વક્રી ભવનાંક કેટલો. વક્રી ભવનાંક શોધવો છે. વક્રી ભવનાંકનું સૂત્ર કયું? c/v. તો c તો જાણીએ છે, v ક્યાંથી મળશે? ઓમેગા બાય k. તો ઓમેગા અપોન k કરીએ એટલે વેગ આવશે. તો બોલો ઓમેગા કેટલા? ઓમેગા t એટલે ઓમેગા 6 ગુણ્યા 10⁸. અને k થશે 4 થશે, 4x kx. તો આના ઉપરથી કિંમત મૂકો અને જવાબ લાવો કેટલો આવે છે કહી દો. કેટલો થશે કહેજો મને. અહીંયા લખી દઉં છું, ના હોય તો 3 ગુણ્યા 10⁸. અને v ના બદલે અહીં થઈ જશે 3/2 થાય ને, એટલે 1.5 ઇન્ટુ 10⁸. બે આવી ગયો. ઓકે, આમાં હા 2.0 છે. ચલો અહીંયા બતાવ્યું છે ઉર્જા ઘનતા શોધવી છે. આ સૂત્ર આપ્યું છે ને ઉર્જા ઘનતા. યાદ કઈ ઉર્જા ઘનતા કઈ છે? સરેરાશ ઉર્જા ઘનતા. બોલો એનું સૂત્ર સરેરાશ ઉર્જા ઘનતાનું. રો એવરેજ, અથવા સીધું જ લખું 1/4 લખાય કે નહીં? 1/4 એપ્સિલોન 0 E_RMS E0 સ્ક્વેર. હવે E0 કેટલા છે? 50 છે. તો બસ આમાં સીધી જ કિંમત 1/4 એપ્સિલોન 0 8.85 એટલે 9 ગુણ્યા 10⁻12 એટલે E0 સ્ક્વેર. E0 છે 50, 50 નો વર્ગ થઈ જશે. જે આવતું હોય એવરેજ આન્સર આસપાસ આવી જશે. શાંતિથી સિમ્પલ 2-4 ઇક્વેશન ભેગા છે, કેલ્ક્યુલેશન કરવાના છે, એનાથી વધારે નહીં આવે. તો તમે સમજના આધારે ગણતરી કરતા જાઓ, ખબર પડશે કેટલો થાય છે. જવાબ મને કહેજો કેટલો આવે છે. ઓકે, 10⁻8 લગભગ એની આજુબાજુ જે આવતો હશે ત્યાં કેલ્ક્યુલેશન કરીને સાબિત કરી લેવાનું છે. ચલો μ0 ε0 નો એકમ યાદ આવે છે? c બરાબર કયું થાય? 1/√of
મ્યુ 0 એપ્સાઇલોન 0. તો આપણે એક કામ કરીએ, તો અહીંયા મ્યુ 0 એપ્સાઇલોન 0 રૂટમાં રાખું તો કેટલા થાય? 1/c થાય, અને રૂટ કાઢ નાખું તો 1/c². હવે c પ્રકાશનો વેગ છે, એનો એકમ થાય મીટર પર સેકન્ડ, એનો સ્ક્વેર કરી દો તો બી ઓપ્શનમાં થશે સેકન્ડ સ્ક્વેર પર મીટર. ઓકે, ક્લિયર છે? ડી ઓપ્શનમાં આવી જશે આનું પારિમાણિક સૂત્ર. તો અહીંયા તમારી સામે જ છે મ્યુ 0 એપ્સાઇલોન 0. અહીંયા જો તો આ સૂત્ર રાખું છું તમારી સામે, અને આમાંથી હું સ્ક્વેર કરી દઉં તો c² બરાબર કેટલા આવ્યા? 1/μ0 એપ્સાઇલોન 0. તો આ બરાબર c² થઈ ગયા. c એટલે પ્રકાશનો વેગ, તો મીટર પર સેકન્ડ નો હોલ સ્ક્વેર. કયો L2 t-2, L2 t-2. કોઈ પણ માધ્યમમાં તરંગનો વેગ ખાલી જગ્યા પર આધાર રાખશે. વિચારીને કહો, કોઈ પણ માધ્યમમાં તરંગનો વેગ ખાલી જગ્યા પર આધાર રાખે. હા, તો કારણ કે c નું સૂત્ર જ કયું છે, અથવા v બરાબર રૂટ ઓફ મ્યુ આર, સોરી એક જ મિનિટ, ટૂંકમાં c નું ઇક્વેશન કહી શકીએ ને આપણે. આ તો એ બે ઉપર ડિપેન્ડ છે, એટલે એ રિલેશન પરથી કહી શકાય છે. ચલો, ડાઇલેક્ટ્રિક અચળાંક 22.5 છે, પરમિએબિલિટી 0.1 છે, વક્રી ભવનાંક કેટલો? n બરાબર રૂટ ઓફ કયું સૂત્ર આવે? મ્યુ આર ઇન્ટુ કે. તો મ્યુ આર લખી દો 0.1 અને આ 22.5. તો સમથિંગ જે હશે જવાબ આવી જશે કેલ્ક્યુલેશન પરથી. તરંગ લંબાઈને ઉતરતા ક્રમમાં બતાવવાની છે. ઉતરતા ક્રમમાં એટલે સૌથી વધુ પછી ઓછી એ પ્રમાણે બતાવે. સૌથી વધુ કોની તરંગ લંબાઈ? રેડિયોની. રેડિયો પછી આપણને ખ્યાલ છે, હું ઉતરતા ક્રમમાં અહીંયા લખી દઉં RMI, પછી ઇન્ફ્રારેડ, પછી વિઝિબલ રે, અલ્ટ્રાવાયોલેટ, એક્સ રે અને ગેમા. હવે તમારે આમાંથી સિક્વન્શિયલી આમ ઘટતા ક્રમમાં થાય, તો એ એડજસ્ટ કરો. કોઈ ઓપ્શન થતો હશે, રાઈટ હશે, લખી દો. કયો ઓપ્શન છે ભાઈ? ઓકે, બરોબર. રેડિયો આવે, પછી ભાઈ અવાજ બંધ રાખે, જે હોય મ્યુટ રાખી દો. રેડિયો આવશે, ઇન્ફ્રારેડ આવે, વિઝિબલ આવે અને છેલ્લે એક્સરે આવે. એટલે આ સિક્વન્સમાં બી ઓપ્શન રાઈટ થશે. અહીંયા બતાવ્યું છે હવાના જે પેટર્ન છે, એમાં તમને મેં સમજાવ્યું હતું એ ટાઈપના દાખલાઓ ઉપયોગમાં આવશે. ક્યાં 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 સમજ આવે તો ખબર રાખજો અને ક્લિયર સમજતા જજો. જો E બરાબર 4.24 આ સ્ટેપ આપ્યું છે આપણને, બરોબર. હવે આ જે ઇક્વેશન છે આની સાથે આપણને કહ્યું છે ઉર્જા ઘનતા કેટલી, સરેરાશ ચુંબકીય ક્ષેત્રમાં ઉર્જા ઘનતા માંગી છે. આપણને અહીંયા કંઈ કહ્યું નથી ઉર્જા ઘનતાનું, તો કુલ ઉર્જા ઘનતા લઈ શકીએ છીએ. વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં ઉર્જા ઘનતા, કુલ ઉર્જા ઘનતાનું સૂત્ર બોલો. વન હાફ આવશે એપ્સાઇલોન 0 ઇન્ટુ E RMS સ્ક્વેર થશે, અને આપણે અહીંયા લખી દઉં 1/2 એપ્સાઇલોન 0 ઇન્ટુ E0 સ્ક્વેર થાય. મેક્સિમમ લખીશ તો 1/2 આવશે. હવે તમે અંદર કિંમત મૂકો તો 1/2 એપ્સાઇલોન 0 એટલે 9 × 10⁻12, 8.85 એવરેજ થશે એની આસપાસ. E0 કેટલા આપે છે? 4.24, એનો સ્ક્વેર કરી દો. 4.24 નો સ્ક્વેર, તો એવરેજ લગભગ રો ટોટલ છે એ આવશે. અને જો રો ટોટલ ના થતી હોય, એમાંથી જવાબ સેટ ના થાય, તો રો એવરેજ લઈ લો. થઈ જાય છે તો ઠીક છે, જો ના થાય તો પછી રો એવરેજ લઈ લો. કેટલો થાય છે રો ટોટલ? ઓકે, ઠીક છે. ચલો હવે બોલો, અહીંયા બોલો. E બરાબર E0 આ સ્ટેપ આપ્યું છે. બી નું મૂલ્ય કેટલું? જો કે ડાયરેક્શન વાઇઝ ક્લિયર કરી સમજના આધારે, અહીંયા કોઈ દિશા તો આપી નથી, તો આપણે સીધું કેલ્ક્યુલેશન વગર એની સમજ આપી શકીએ છીએ. C બરાબર E બાય B છે. C બરાબર E/B છે. તો
તો બી બરાબર શું લખાય? E upon c. તો બી બરાબર કયું સૂત્ર? B0 અહીં જે છે એ જ લખવાનું, sin ઓમેગા p માઇનસ x upon v. હવે તમારે કઈ કરવાનું નથી, B0 ને બદલે કેટલા લખો? E0 by c. તો આ ઓપ્શન આપ્યો હોય ત્યાં રાઈટ થશે. કયો આવશે? પહેલો જ છે. ચલો અહીંયા બતાવ્યું છે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E બાર છે, EX આપ્યો છે, EX આ ડાયરેક્શનમાં આપ્યો છે, EY0 છે, EZ0 છે. તો વિકિરણની તીવ્રતા કેટલી થશે? ઇન્ટેન્સિટી. એક મિનિટ ભાઈ, તમને લોકોને કેટલાની ઇન્ટેન્સિટીનું ઇક્વેશન યાદ છે? મેં હમણાં લખાયા હતા. તીવ્રતા બોલો, કેટલા કેટલા ઇક્વેશન હતા? નહીં યાદ હોય નહીં ચાલો, હું ક્લિયર કહું છું. I બરાબર જેટલા ઇક્વેશન કયું આવે? U upon AT P by A પછી રો ઇન્ટુ સી. બરાબર, રો ઇન્ટુ સી. જ્યાં રો કયા આવે? રો ટોટલ હશે, એવરેજ નહીં હોય, રો ટોટલ હશે. હવે તમારે I બરાબર રો ઇન્ટુ સી થી કામ લેશો. અહીંયા રો ટોટલ બરાબર શું લખાતું હતું? યાદ કરો, એપ્સાઇલોન 0 ERMS સ્ક્વેર ઇન્ટુ સી. હવે આરએમએસ નું મેક્સિમમ માં કન્વર્ટ કરો તો કયું આવે? એપ્સાઇલોન 0 E0 સ્ક્વેર બાય 2 ઇન્ટુ સી. હું વારે વારે કેમ બધા ઇક્વેશન લખવાનો ટ્રાય કરું છું? એટલા માટે તમને યાદ રહે, અમુક વસ્તુઓ સમજજો. અહીંયા હું આરએમએસ એ લખું છું, મેક્સિમમ એ લખું છું, તમને પહેલાથી સમજ આવે. નહીતર તમે એકના એક ગોખી રાખશો, અંદર ભેગા કરશો. એટલે આરએમએસ માં આ રીતે લખાય, મેક્સિમમ માં આ રીતે. બસ તમારી પાસે બધી વેલ્યુ છે. બોલો, એપ્સાઇલોન 0 કેટલા છે? 9 ગુણ્યા 10 ની માઇનસ 12, એનો સ્ક્વેર થઈ જશે. E0 કેટલા છે? આ E0 છે, 10 ની 2 અને એનો સ્ક્વેર થાય. C કેટલા? 3 ગુણ્યા 10 ની 8 અને ડિવાઇડેડ બાય 2. તીવ્રતા આવશે. મેથડ સમજ આવે છે ભાઈ? યાદ રાખજો આ બધી પેટર્ન. કાલે આનાથી થોડા વેરિએશનમાં ચેક કરવાનું. બોલો, ગ્રીન હાઉસ ઇફેક્ટ માટે શું જવાબદાર છે? ઇન્ફ્રારેડ હશે. વિદ્યુત ચુંબકીય તરંગોમાં સરેરાશ ઉર્જા ઘનતા નું સૂત્ર બોલો. બોલો બોલો. E બરાબર ERMS છે ને? હા, તો આપણું ઉર્જા ઘનતાનું સૂત્ર એવરેજમાં કયું આવે? 1/2 એપ્સાઇલોન 0 ERMS સ્ક્વેર. હવે ERMS ના બદલે એકલું E કર દો તો એ જ ઓપ્શન છે, ડી. બોલો, અહીંયા હવે આમાં પ્રેશર માંગ્યું છે. તમે સમજના આધારે જો વિચારશો તો તમને આઈડિયા આવશે. હું તમારા માટે 2 મિનિટનો ટાઈમ આપું છું, ટ્રાય કરી લો. ઓકે, મને જવાબ તો યાદ નથી, પણ આપણે ગણતરી કરીએ. ઓકે, પ્રેશરમાં યાદ રાખજો, P બરાબર રો થાય, રો ટોટલ. હો, આ યાદ રાખી લેજો, P બરાબર રો ટોટલ થશે. બીજા શબ્દોમાં F upon A થાય. બરોબર છે? તો આ બધા રિલેશન તમારે સમજ રાખવાની છે. કાલે એક દાખલો ગણાવીશ, એ દાખલો નોટ કરી રાખવાનો છે અને એના આધારે મોટા ભાગનું બધું સોલ્વ થશે. એક જ દાખલો આવડવો હોય એટલે લગભગ બધું ક્લિયર થશે. પણ છતાં અહીંયા આજે હું કહું છું P બરાબર રો થશે, તો P ઇઝ ઇક્વલ ટુ રો ના બદલે અહીંયા શું આપ્યું છે? E0 આપ્યા છે ને, તો રો ટોટલ છે. ટોટલ નું સૂત્ર 1/2 એપ્સાઇલોન 0 E0 સ્ક્વેર. બસ કિંમત મૂકો, જવાબ આવી જશે. તો E0 ની વેલ્યુ કેટલી છે? 10 વોલ્ટ પર મીટર છે. જવાબ થશે, જે કેટલો આવે છે કેલ્ક્યુલેશનમાં ભાઈ? આવ્યું છે? ઓકે, ઠીક છે. ચલો, અહીંયા મને કહો, એક લાંબા તારમાંથી એસી પ્રવાહ વહી રહ્યો છે, તો એનો તારની નજીકના વિસ્તારમાં શું હશે? બોલો, એસી પ્રવાહ વહે છે, તો તારની નજીકના વિસ્તારમાં
સપાટી પર નહીં, આજુબાજુમાં. માત્ર ચુંબકીય ક્ષેત્ર. બરોબર છે, કારણ કે કેપેસિટર પ્લેટ ટાઈપ થાય તો જ વિદ્યુત ક્ષેત્ર બનશે.